અમદાવાદના નિકોલ અને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી કરવામાં આવી રહી હતી. અમદાવાદના નિકોલ અને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી સુનિલ ઉર્ફે સોનુ માખીજાની ધરપકડ કરી છે. આરોપીઓ સસ્તા દારૂમાં કેમિકલ ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના નકલી સ્ટીકર લગાવી વેચવાની તૈયારીમાં હતા. પોલીસે નિકોલમાંથી દારૂની બોટલ અને મોબાઈલ સહિત ₹9,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. દિનેશ જંડાવાલા સહિત 2 આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અટલ આવાસ યોજના આવેલી છે, અટલ આવાસ યોજનામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી, જ્યાં આગળ એક આરોપી સુનિલ ઉર્ફે સોનુ મખીજા, જે ત્યાં આગળ અટલ આવાસ યોજનામાં જ રહે છે, તેના એક એક્ટિવાની ડેકીમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળેલી હતી. ત્યારબાદ એની ત્યાં આગળ પૂછપરછ કરતાં પોતે જે છે એનો એક જે સાથીદાર છે દિનેશ જંડાવાલા, કે જે કુબેરનગરમાં રહે છે, એની સાથે મળીને એ લોકો ત્યાં આગળ સસ્તી ગુણવત્તાનો જે વિદેશી દારૂ હોય એ પોતે જે મોંઘી બ્રાન્ડ હોય, મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને એ લોકો વેચતા હતા. અને ત્યારબાદ આ આરોપીની પૂછપરછ કર્યા બાદ, એની અટક કર્યા બાદ ત્યાંથી જે કુબેરનગરમાં રહે છે ત્યાં આગળ એ આરોપીનું ઘર ચેક કરતા એ આરોપી ત્યાં આગળ હાજર મળેલો ન હતો. એના ઘરમાંથી અલગ અલગ નાની 8 બોટલો મળેલી છે, કે જે જ્યાં કુબેરનગરમાં જ આ લોકો જે કોઈ પણ જે સસ્તો દારૂ હોય એ દારૂ લાવીને મોંઘી બ્રાન્ડની જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા. અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને સીલ પેક કરીને આ લોકો વેચતા હતા. જેના આધારે આ બંને ટીમો દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને જેનું ઇન્વેસ્ટિગેશન હાલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યું છે. સર, આ જે કેમિકલ જે ફ્લેવર એડ કરવામાં આવતું, ફ્લેવર સિવાય અન્ય કોઈ પ્રવાહી એડ કરવામાં આવતું હતું કે કેમ? હાલની અમારી જેટલી પૂછપરછ છે અને જે મુદ્દામાલ કબજે કરેલો છે એ મુજબ એ લોકો જે દારૂ છે, દારૂ કોઈ સસ્તી બ્રાન્ડનો લાવતા હતા કે જે દારૂ એ લોકોને સસ્તો પડે, ત્યારબાદ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરતા હતા ને એમાં માત્ર ને એક ફ્લેવર જ એડ કરતા હતા, અથવા તો ક્યારેક પાણી પણ એડ કરતા હતા. એ સિવાય અન્ય કોઈ કેમિકલ એમાં ભેળસેળ કરતા હોય એવું આજ સુધીની હજુ તપાસમાં ખુલેલ નથી. ને ત્યારબાદ જે મુખ્ય આરોપી છે કે જે દિનેશ જંડાવાલા, જે આ બધું કામ કુબેરનગરમાં કરતો હતો, એ અટક થયા બાદ બધી વિગતો ધ્યાનમાં આવશે. સર, આજે ડિફેન્સનું એક સ્ટીકર જે બોટલ જપ્ત કરવામાં આવી છે, ડિફેન્સનું સ્ટીકર લગાવવામાં આવ્યું, તમામ બોટલો ડિફેન્સના નામે જ વેચતા હતા કે જે આરોપી જે પકડાયેલો છે એની જોડેથી એક બોટલ કબજે કરવામાં આવે છે, જેની ઉપર ફોર ડિફેન્સ ઓનલી એવું લખેલું છે. જે હાલના આરોપીની પૂછપરછ કરતાં એવું જણાવે છે કે એનો જે મિત્ર છે, મિત્ર કોઈ ભંગારવાળા પાસેથી આ તમામ સ્ટીકરો અને બોટલો લાવતો હતો. એટલે જે ભંગારવાળો છે એની જોડે એને કદાચ ક્યાંકથી કચરો વીણવામાં કે ગમે ત્યાંથી જે સ્ટીકર મળતું હશે, એવા ડિફેન્સ લખેલા સ્ટીકર મળતો હશે, જેની વધુ પૂછપરછ અમે આરોપીના રિમાન્ડ લઈને કરીશું. હાલમાં એક આરોપી અટક કરવામાં આવેલો છે અને એનો એક જે સાથીદાર છે દિનેશ જંડાવાલા, કુબેરનગરમાં રહે છે, એ વોન્ટેડ છે. જે દિનેશ છે, દિનેશ કુબેરનગરમાં પોતાના ઘરે જ આ રીતનો દારૂનો ધંધો કરતો હતો અને એની વિરુદ્ધમાં અગાઉ કેટલાક ગુના પણ દાખલ થયેલા છે. પણ છેલ્લા જ્યારથી આ માણસ એને ઓળખે છે 6-8 મહિનાથી, ત્યારથી એની વિરુદ્ધમાં એક પણ ગુનો દાખલ થયેલો નથી. એની જૂની હિસ્ટ્રી છે, અમે ચેક કરી રહ્યા છીએ. એ લોકો જે વસ્તુ યુઝ કરતા હતા એ એસેન્સ હતું, ફ્લેવર તરીકે યુઝ કરતા હતા. જે મોંઘી બ્રાન્ડમાં એમનું જે પણ સ્ટીકર હોય એમાં જે પણ ફ્લેવર આવતું હોય એ લોકો ફ્લેવર તરીકે યુઝ કરતા હતા. અને જે પણ અમે મુદ્દામાલ કબજે કરેલો છે તમામ મુદ્દામાલ અમે FSLમાં પણ મોકલશું અને FSLના રિપોર્ટના આધારે એમાં કોઈ હાનિકારક તત્વ છે કે નહીં એની તપાસ કરવામાં આવશે. જે સુનિલ છે, સુનિલ મખીજા છે, ત્યાંથી છૂટકમાં 1-2 બોટલ લાવીને પોતાની વચ્ચે ₹100-200નો ગાળો રાખીને આગળ બોટલ બીજી મારતો હતો, એવું હાલમાં એ જણાવે છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અમદાવાદ.